તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાને જોડતા રેલવે ફાટક પાસે સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે અને જેને લઈને પારાવાર ગંદકીને લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કરોડો રૂપિયાના ખર્ચથી આ તાપી રેલવે લાઇન ઉપર ફાટકને બંધ કરીને પ્રજાને સહજ રીતે સહાય કરવામાં આવી છે, તો વાહન ચાલકો માટે સમયની બચત તેમજ ટ્રાફિક જામ તથા અકસ્માતોને અટકાવવા માટે આ ખૂબ સારી પહેલ હતી, જેમાં તાપી જિલ્લાના અંડરપાસ વ્યારા, કણજા ફાટક, ચોરવાડ, નકલકોટ, સોનગઢ, કોટા રોડ જેવા ખૂબ જરૂરી અંડરપાસ બન્યા છે। ચોમાસામાં અહીં અસંખ્ય ગંદકી ભેગી થાય છે। પાણી જવાનો રસ્તો ખૂબ સાંકડો છે, જેને કારણે માટી અને ગંદકી ખૂબ વધી જાય છે। આ બાબતની જાણ વારંવાર રેલવે પ્રશાસનને કરવા છતાં કોઈ પણ સામે આવતું નથી, જેથી વાહન ચાલકો માટે આ ફાટક માથાના દુખાવા સમાન પડી રહ્યો છે। બીજી તરફ લોકોની સુવિધાને બદલે દુવિધાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। માંડવી, કાકરાબાર અને ઘણા વિસ્તારોમાં